શું ટેમ્પરરી ડાયાલિસિસ એવું કંઈ છે? બિલકુલ ટેમ્પરરી ડાયાલિસિસ છે. ઘણા લોકોને મગજમાં એવું ગેરમાન્યતા વર્તે છે કે એકવાર ડાયાલિસિસ ચાલુ થયું એટલે લાઈફ ટાઈમ કરાવવું જ પડશે. એકવાર ડાયાલિસિસ ચાલુ થયું એટલે કિડની ફેલિયર જ થઈ ગયું. તો શું મોસ્ટલી સાચું નથી? એકદમ સાચું નથી. અચ્છા. ઘણી વખત મેં તમને કીધું કે ફૂડ પોઈઝનિંગ થયું હોય, શરીરમાં ઝાડા ઉલટી બહુ થઈ ગયા હોય, કોઈ પણ કારણસર પાણીનું પ્રમાણ એકદમ ઘટી ગયું હોય, કિડનીમાં એક પથરી હોય અને પેશાબની નળીમાં ભરાઈ ગઈ હોય અને પેશાબ અટકી પડ્યો હોય, કોઈ પણ કારણસર બોડીમાં ઇન્ફેક્શન થયું હોય, પછી એ ઇન્ફેક્શન કિડનીનું પણ હોઈ શકે, ન્યુમોનિયા એટલે કે ફેફસાનું ઇન્ફેક્શન હોઈ શકે, કે મગજનું મેનિન્જાઇટિસ કે એન્કેફેલાઇટિસ ઇન્ફેક્શન ક્યાંથી હોઈ શકે? ક્યાંય બી ઇન્ફેક્શન હોઈ શકે. કોઈ પણ કારણસર પેશન્ટનું બ્લડ પ્રેશર ડ્રોપ થઈ ગયું હોય, અથવા તો કોઈ એવી ગંભીર બીજી કોઈ બીમારી હોય જેના રિસ્પોન્સ રૂપે પેશન્ટની કિડની ઓછું કામ કરતી થઈ જાય અથવા તો કામ કરતી ટેમ્પરરી બંધ થઈ જાય. કોઈક પેશન્ટે કોઈક દવા લઈ લીધી કે જેના એલર્જીક રિસ્પોન્સ સ્વરૂપે કિડની ટેમ્પરરી શટડાઉન થઈ ગઈ હોય, તો આવી બધી કન્ડિશનમાં આપણે ટેમ્પરરી ડાયાલિસિસ કરવું. આઈ થિંક આવી કોમન કન્ડિશન કોમનલી આપણે આઈસીયુમાં જોતા હોઈએ છીએ. આઈસીયુમાં ક્યારે બી કિડની ફેલ થતી હોય એ દરમિયાન જ્યારે બી ક્રિટિકલ ડોક્ટર્સ હોય એ નેફ્રોલોજીનો સંપર્ક કરે અને દર્દીને જ્યારે સગાને મળે વાત કરે કે ભાઈ ડાયાલિસિસ જરૂર છે, તો મોટા ભાગે દર્દીના સગા ગભરાઈ જતા હોય છે કે ભાઈ એવી અમરદક કિડનીની કોઈ તકલીફ નથી તો અમને ડાયાલિસિસ શું કરવા, અને એ ડરતા બી હોય છે. બરાબર? આ બહુ કોમન સિનેરિયો છે. બરાબર ને? બહુ જ કોમન સિનારીઓ છે. પણ હું એવું એક ઉદાહરણ આપીશ કે જ્યારે આપણે ઘરમાં આપણે રહેતા હોઈએ, આપણા પેરેન્ટ્સ હોય, વાઈફ હોય, સંતાન હોય, આખું એક ફેમિલી રહેતા હોઈએ અને એમાંથી કોઈ એક માણસને કંઈ પણ નાની મોટી તકલીફ થઈ, કે શારીરિક હોય, માનસિક હોય, કે આર્થિક હોય, કે સામાજિક હોય, તો ઘર આખું ડિસ્ટર્બ થઈ જાય છે અને ઘરના બીજા બધા વ્યક્તિઓને પણ ગમતું નથી. ભગવાને આપણી કિડનીમાં એવું જ બનાવ્યું છે, કોઈ એક અંગને પ્રોબ્લેમ થશે તો બીજા અંગને ગમતું નથી. એટલે એના કારણે ટેમ્પરરી બીજું જે અંગ છે એ કામ કરતું ઓછું થઈ જાય, એટલે એના સપોર્ટ રૂપે આપણે ડાયાલિસિસ કરવું પડતું. તો આવા લોકોની જે આપણે ટેમ્પરરી ડાયાલિસિસ કરી રહ્યા છે કોઈ બી કારણસર, એ લોકોની રિકવરી કેટલા સમયગાળામાં આવી જતી હોય? સમયગાળો તો બ્રિજેશભાઈ એવું હોતું નથી, પણ એમાં મેઇન છે ને 3 ક્રાઇટેરિયા નેફ્રોલોજીસ્ટ જોતા હોય છે. એમાંનો પહેલો ક્રાઇટેરિયા છે કે પેશન્ટની ઓવરઓલ કન્ડિશન કેવી થાય છે. બીજો ક્રાઇટેરિયા છે કે પેશન્ટનું પેશાબનું પ્રમાણ, એટલે કે 24 કલાકમાં પેશાબનું પ્રમાણ, યુરિન આઉટપુટ કેટલું આવે છે. અને ત્રીજો ક્રાઇટેરિયા છે કે પેશન્ટના કિડની રિલેટેડ અને એને જે બેઝિક બીમારી છે એના રિલેટેડ રિપોર્ટ્સ વિધિન રેન્જમાં આવે છે કે નથી આવતા. હવે આ 1, 2 અને 3 કન્ડિશન એક સાથે ફૂલફિલ થાય ત્યારે આપણે પેશન્ટનું ડાયાલિસિસ બંધ કરી શકતા હોઈએ છીએ. આમાંની કોઈ પણ એક કન્ડિશનમાં જો ફૂલફિલ ના થતું હોય તો આપણે ત્યાં સુધી પેશન્ટના બેનિફિટ રૂપે આપણે કિડનીને સપોર્ટ આપવા માટે અને બીજા ઓર્ગનને સપોર્ટ આપવા માટે, જેથી કરીને એની જે બેઝિક રોગની ટ્રીટમેન્ટ છે એ પ્રોપર એને અસર કરે, એના માટે થઈને આપણે ડાયાલિસિસ સમય ઉપર ચાલુ રાખવું પડે. મતલબ અમુક અઠવાડિયા કે અમુક મહિના સુધી ચાલી શકે. જનરલી જ્યારે પણ આવું ટેમ્પરરી ડાયાલિસિસ ચાલુ થાય ત્યારે અમે પેશન્ટને સમજાવતા હોઈએ છીએ કે આની રિકવરીનો ટાઈમ એ 2 વીક્સ ટુ 12 વીક્સ સુધીનો હોય છે. એટલે કે 2 અઠવાડિયાથી લઈને 3 મહિના સુધીનો એનો રિકવરીનો ટાઈમ હોય છે. જ્યારે પણ આવા દર્દીઓને ડાયાલિસિસ કોઈ પણ કારણસર 3 મહિનાથી વધારે પ્રમાણમાં કરાવવું પડે તો પછી એમની રિકવરીનો આવવાનો ચાન્સીસ ઘણા ઓછા થઈ જતા